ઘરમાં અને અહીંયા અમારો બ્લોગનો બી અમે એન્ડ લાવીએ છીએ. હાય ગાઈસ, આજનો બ્લોગ સ્ટાર્ટ કરું છું. આજે છે 8મું નોરતું અને આજે છે 8મ, એટલે અમારા અહીંયા અંબેમાના મંદિરે મસ્ત મોટું હવન થાય છે, એટલે અમે અત્યારે હવનના દર્શન કરવા જઈએ છીએ. પ્લસ આજે મેઘરાજ બી વરસી ગયા છે, વરસાદ આવી ગયો છે. અને આજે અમારા પટેલવાડામાં અમે 23-24 જણે અમે એક સરખી ચણિયા ચોળીઓ બનાવડાવી છે આજે અમે ગ્રુપમાં. આજે એ બી અમારે પહેરવાની છે, પણ મેઘરાજા આજે વરસી ગયા છે, પણ ચણિયા ચોળી તો પહેરવાની જ, ભલે ગમે તે ટેન્શનમાં આવી ગયા ને. હા, ટેન્શનમાં તો આવી ગયા છે, પણ તોય પહેરીશું અમે. આજે કાચબા ભાઈ ઘરમાં આવી ગયા ને ભાભી. પોટલા પર હતા ના ગઈ મમ્મી દેખતા નહીં. અલા રાવી કાચબા જો ને રાવી પીવો છે. પીવો છે જો એના નખ વાગશે. હા નખ વાગશે. રાહુલ પી ગઈ બાર જોડે પર રડીશ રાત્રે રડીશ. રાવી આઈ એ તો જો લપાઈ ગઈ. એ તો જો બા જોડે જઈને લપાઈ ગઈ. જા જા પપ્પા બોલા દિવસ એવી દિવસ એવી કાચબોય બી ગયો તમને જોઈને તો જો. બાપરે કેટલી તાકાત કરે છે જો. જાઓ બહાર લઈ જાઓ બહાર લઈ જાઓ. ઉભો બેટા જો દાદા પકડા ને આવી રીતના પકડાય. જો કાચબો આમ પકડાય ના ગાંડુ. તો માનસી શું હે કોની રાહ જોવાઈશ? ગ્રુપ મોટું છે એટલે હજુ 10-15 જણા જ આવ્યા છે. અમે ટોટલ 24-25 જણનું ગ્રુપ થયું છે, એટલે હજુ અડધા બાકી છે. હવે આવે એટલે પછી અમે જઈએ કરવા. એટલે તમને એન્ટ્રી બતાવીશ અને પેલી જોવા સાક્ષી શું ડિસ્કસ કરે છે બે બેડી બેડી.
એન્જોય કર્યું હવે ઘણી બધી રીલ્સો બનાવી મજા કરી ફૂલ મજા કરી હવે ગ્રુપમાં મજા આવી આજે પાણીપુરી ઘરે બનાવી હતી એટલે બહાર નાસ્તો કરવા ગયા ના કારણ કે જેન્સીને અમારે શું ખાયું પાણીપુરી માનસીને પાણીપુરી પ્રિયા દુખતા કે મારે પાણીપુરી હું ઘરે જ એના કરતા બનાવી તો ઘરે જ જમી ગઈ લો અને નાસ્તો કરી લો અમે ઘરે એટલે પેટ ભરી નાસ્તો કરી દઈએ કૂદી કૂદીને ગરબા ગાયા છે તો ભૂખ લાગી એટલે પાણીપુરી ખાવા બેઠા હવે નાસ્તો કરી લઈએ અને અહીંયા અમારો બ્લોગનો બી અમે એન્ડ લાવીએ છીએ તો આજનો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બાય